વડોદરામાં ખેલ મહોત્સવનું સમાપન સમારોહ યોજાયો। સાંસદ હેમાંગ જોશી દ્વારા આયોજિત ખેલ મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું। 2 લાખથી વધુ ખેલાડીઓએ ખેલ મહોત્સવમાં ભાગ લીધો હતો। ખેલાડીઓને મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સમાપન સમારોહમાં ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। અત્યાર સુધીના 12 થી વધારે ગેમ્સ પૂર્ણ થઈ છે। હજુ 2 ગેમ બાકી છે, કારણ કે આપણા 2.5 લાખ કરતાં વધારે રજિસ્ટ્રેશન હતા અને આ વખતે આપણો પ્રયાસ છે કે કોઈ પણ પાર્ટિસિપન્ટ માત્ર પાર્ટિસિપેશન કરવા માટે ખાતર નહીં, પરંતુ સાચે કોઈ એક ગેમ સાથે જોડાય એ માટેનો પ્રયત્ન થયો છે। ઘણી પ્રાદેશિક રમતો પણ રમવામાં આવી છે અને હજુ પણ 2 રમતોની લીગ એ આ મહોત્સવના બાદ પણ હશે। પરંતુ આજે ખાસ વાત એ છે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશમાં એક સાથે તમામ જે રમતવીરો છે એમને સંબોધવાના છે અને સાંસદ ખેલ મહોત્સવનું ઓફિશિયલ સમાપન સમારોહ આજે યોજાવા જઈ રહ્યો છે। ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનની ટીમ, તમામ રમતગમતના એસોસિએશન સાથે મળી અને રંગે ચંગે આજે આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। અમારો આજે 2nd પ્લેસ આવ્યો છે અને અમારી ટીમ અમને વિશ્વાસ હતો કે અમે 2nd પ્લેસ કે અમે જીતીશું તો ખરા, અને અમે 2nd પ્લેસ માર્યો છે। અચ્છા, કેવું લાગ્યું સાંસદ ખેલ સ્પર્ધા જે આખું આયોજન કર્યું, કેટલું જરૂરી છે આવું આયોજન? આ હવે લાઈફ માટે બહુ જરૂરી છે। આપણે કોલેજમાં કે એમાં જઈએ તો આ સર્ટિફિકેટ બહુ જરૂરી છે। અમે હોકીમાં લીધેલો અને જીતી રહ્યા, એનાથી મને ખુશી થાય છે। તો અમે સ્ટેટમાં જતા રહ્યા છે, તો એવી રીતના હું અમારા ટીમને સપોર્ટ કરું છું કે અમે આગળ જઈએ ને અમે વધતા રહીએ।